ભગવાન શું કામ અવતાર લે છે? તો ભગવાન અવતાર લે એનું પેલું કારણ પવિત્રાણાય સાધુ નામ. જે પવિત્ર લોકો છે, જે ભગવાનનું ભજન કરે છે, રાવણ અને કુંભકર્ણને તો ભગવાન ત્યાં બેઠા બેઠા પણ મારી નાખે, પણ સબરીના હેઠા બોર ખાવા હોય ને તો એના નીચે આવવું પડે. સાધુ પુરુષો છે, જે ભગવાનના ભક્તો છે, એને દર્શન દેવા માટે ભગવાન આ પૃથ્વી ઉપર આવે. બીજું કારણ તો કે વિનાચાય સદિષ્કૃતા. શું કામ ભગવાન આવે છે? તો કે જે દુષ્ટ છે, જે અભિમાની છે, એનું અભિમાનને ઉતારવા માટે ભગવાન આવે છે. અને સૌથી મોટું કારણ ધર્મ સંસ્થાપનાર્થાય. ભગવાનનો અવતાર લેવાનું કારણ શું છે? તો કે અધર્મ વધે ને ત્યારે ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન આવે છે, પોતાની નહીં. તમે આખું ભાગવત ખોલીને વાંચજો. 125 વર્ષ કૃષ્ણ ભગવાન આ પૃથ્વી ઉપર રહ્યા, પણ એને એક વખતે એમ નથી કીધું કે હું ભગવાન છું, કે તમે મારું મોટું મંદિર બનાવજો, તમે મારી માળા પહેરજો, તમે મારા ચગડા કરીને ગળામાં આવું એક વાર આ માણસે નથી કીધું. ત્યારે ખોલીને વાંચો તો ખરા ભાગવત. એક વખત પણ ભગવાને આવું નથી કીધું. અત્યારે નાની એક ચોપડી બનાવી હોય ને તો નીચે નામ લખી નાખે, ફલાણા સ્વામીજીએ બનાવી. આ ઋષિ મુનિઓએ શાસ્ત્ર લખ્યા ને એને પોતાનું નામ નથી લખ્યું કે આ મેં લખ્યું એમ. આ તો ભગવાનની કૃપા હતી ને એટલે મારાથી આ હું જે કાંઈ બોલું છું, આ તમારા ઘરે કથા થવાની જ હતી. આ તારીખે નીરુભાઈ કથા થવાની હતી, આ જ સમયે થવાની હતી. કદાચ હું અહીંયા ન બેઠો હોત તો સુરતમાં અને આપણા ગુજરાતમાં તો લાટ વખતા છે. કોઈક બીજું આવીને અહીંયા બેઠું હોત અને તમને સરસની ભાગવત કથા, મારા કરતા સારી કથા તમને સંભળાવતા હોત. પણ નહીં, ઠાકોરજીએ મારી ઉપર છીકો માર્યો કે નહીં, આની પાસે મારે કથા કરાવી છે. અને આ રીતે કથા કરવાની છે મારે. આ કથા હું કરું ને તમે બધા વખાણ કરો, કથા પૂરી થાય એટલે તરત બધા કહેવા હોય. નીરવભાઈ તો 3-4 વખત કહી ગયા કે બહુ મજા આવે છે દાદા, કથામાં બહુ મજા આવે, શાંતિ થઈ ગઈ મને. મેં કીધું તમારી કથા અહીંયા જ પૂરી થઈ ગઈ. એકવાર તમને હૃદયમાં શાંતિ થઈ જાય, તમને સંતોષ થઈ જાય, તમારા કાર્યથી તમને સંતોષ થાય તો સમજવાનું કે આપણું કાર્ય પૂર્ણ. તમારે પણ એ રીતે જ કથા કરવાની. કોઈને રસોડાનું કામ આપ્યું હશે, કોઈને મહેમાનને હાચવવાનું કામ આપ્યું હશે, કોઈને વળી બ્રાહ્મણને લેવા આવવાનું કામ, કોઈને બ્રાહ્મણને જમાડવાનું કામ. આ બધાએ અલગ અલગ કામ લીધા હશે ત્યારે આ પ્રસંગ થાય છે. અને બધાએ એવા ભાવથી જ કરવાનું કે ઠાકોરજીએ મને પસંદ કર્યો છે. હું ન હોત તો આ રસોડો તો થવાનું જ હતું, પણ ભગવાને નિમિત્ત મને કર્યો, આ કામ કરવા માટે મને નિમિત્ત કર્યું. એટલા માટે થઈને હું વારે વારે કીધા કરું, અભિમાન ના આવી જાય. બ્રાહ્મણને તમે પગે લાગો એ બરાબર છે, પણ બ્રાહ્મણના પગ પકડીને બેસાડશો તો નહીં મેળાવે. તમે સાધુઓને જઈને પગે લાગો એ બરાબર છે, પછી એને તમે ભગવાન માની લેવો અને એ લોકો ગુજરી જાય, સાધુ ગુજરી જાય તો એની પાછી મૂર્તિ બનાવે અને ન્યા ઉપર એસી ચાલુ કરે, ન્યા દીવાબત્તી એલા ભાઈ તું આ બંધ કર. એને જે કીધું છે ને એમ જીવવાનું ચાલુ કરે. એ જે રીતે સાધુ જીવ્યા છે ને એનું ચરિત્ર જો, અને એ પ્રમાણે તું જીવીશ ને તો તારું કલ્યાણ થાય. રામ જે રીતે જીવા ને તે રીતે જો આપણું જીવન બને ને તો રામાયણ સાર્થક. ભગવદ્ ગીતામાં કૃષ્ણ કહે છે એ રીતે જો આપણે જીવન જીવીએ ને તો આપણું જીવન સાર્થક બનશે. ખાલી લાલાની પૂજા કરવાથી કલ્યાણ નહીં થાય, પણ જે જે ચરિત્ર એના જીવનમાં, કે જ્યારે કૃષ્ણ ભગવાન આ પૃથ્વી પર આવ્યા ત્યારે એ કઈ રીતે રહ્યા, તો સમજો કે દવા પીધી, દવા તો લાગુ પડશે. કેટલા શાસ્ત્ર છે? 6 શાસ્ત્ર છે. નામ સાંભળી લેવા છે ને આજે? ચેતન દાદા મોડું નથી થતું ને? મોડું તો થઈ જ ગયું છે સમથું આપણે બધાને. ઘણા અવતાર લઈ લીધા અને હજી મેળ પડ્યો નથી. મોડું તો થઈ ગયું છે. અને જો ઠાક્યા હોય, હવે તમને એમ લાગતું હોય કે હવે આ ભવમાં છૂટી જવું છે, તો આ મનુષ્ય દેહ મળ્યો છે. અહીંથી તમારે સ્વર્ગની ગાડી જોતી હોય તો એ મળે છે, અને નરકની જોતી હોય તો માણસ જો ધારે
તો દેવ કરતાં પણ ઊંચું સ્થાન પ્રાપ્ત કરી શકે, નરમાંથી નારાયણ બની શકે. અને જો એનો એ માણસ બગડે તો પશુ કરતાં પણ નીચી યોનિમાં જઈ શકે છે. કર્મ કરવામાં જીવ સ્વતંત્ર છે. ભગવાન ગીતામાં છૂટ આપે છે કે કોઈ પણ વ્યક્તિ કર્મ કરવામાં સ્વતંત્ર છે, પણ તમે જેવું કર્મ કરશો એ ફળ ભોગવવા માટે તમે બંધાઈ જાવ છો, એ ફળ ભોગવવા માટે બંધાઈ જાઓ. એટલા માટે કર્મની સાવધાની. દરરોજનો હિસાબ કરો કે આજે તો કોઈ એવું કામ નથી થઈ ગયું ને. તમે સાંજે પથારીમાં સુવો અને 10 મિનિટ ભગવાનનું નામ લ્યો, અને જો નીંદર આવી જાય ને, સમજવાનું કે હિસાબ ચોખ્ખો છે. અને રાતના 2 વાગે 3 વાગે ઘડીક મોબાઈલ જોવે, ઘડીક ટીવી ચાલુ કરે, ઘડીક આમ ને ઘડીક આમ ને, ઘડીક માથા નીચે તકિયો નાખે, ઘડીક પગ નીચે. નીંદર ન આવે એટલે સમજો કે હિસાબ ચોખ્ખો નથી, ગડબડ છે હિસાબમાં. કાં તો ભવિષ્યની ચિંતામાં પડ્યા છો અને કાં તો ભૂતકાળના શોકમાં છો, તમે વર્તમાનમાં નથી. હિસાબ ચોખ્ખો રાખો. ભાગવતના કથામાં બેઠા છો, આજથી એક આવો સંકલ્પ તો લ્યો કે ભગવાન, હું મારા કર્મનો દરરોજનો હિસાબ કરીશ, અને કોઈ પણ મારાથી ભૂલ થાય ને તો એને સુધારવાનો હું પ્રયત્ન કરીશ. આપણી કથા સાર્થક થઈ જાય. દરરોજનો હિસાબ કરો. શાસ્ત્ર બનાવ્યા. સૌથી પહેલું શાસ્ત્ર સાંખ્ય શાસ્ત્ર છે, બીજું યોગ, ત્રીજું ન્યાય, ચોથું વૈશેષિક, પાંચમું મીમાંસા, અને છઠ્ઠું શાસ્ત્ર એનું નામ છે વેદાંત. આ શાસ્ત્ર આપણા ઋષિઓએ બનાવ્યા. સાંખ્ય શાસ્ત્ર કપિલ ઋષિએ બનાવ્યું. કપિલ ભગવાનનું તો નામ સાંભળ્યું ને, હમણાં કથા આવશે કપિલ ભગવાનની. સાંખ્ય શાસ્ત્ર કપિલ ઋષિએ બનાવ્યું. યોગ શાસ્ત્ર પતંજલિ ઋષિએ બનાવ્યું. ન્યાય શાસ્ત્ર ગૌતમ ઋષિએ બનાવ્યું. વૈશેષિક શાસ્ત્ર કર્ણાદ ઋષિએ બનાવ્યું. મીમાંસા નામનું શાસ્ત્ર જૈમિની ઋષિએ બનાવ્યું. અને વેદાંત નામનું શાસ્ત્ર આ વ્યાસે બનાવ્યું. આ શાસ્ત્ર બનાવ્યા, અને આ 6 શાસ્ત્રના ઋષિઓના મેં નામ તમને આપ્યા. આ ઋષિઓના તમે ક્યાંય મંદિર જોયા? એના તમે ક્યાંય ફોટા જોયા? એ આને શાસ્ત્ર બનાવ્યા. એને પોતાનું નામ નથી લખ્યું. આ પૃથ્વી પાખંડે ખાધી, પણ સત્યની શોધ નથી લાગી. જ્યાં પાખંડ થતો હોય ને, ત્યાં ઘેટા બકરાની ઘોડે લોકો દોડશે. એટલા માટે આપણા સંતો કહે છે, એ પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાગી. પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાગી. સત્યની જરૂર છે, અને સત્યની શોધમાં જો માણસ નીકળે અને પરમાત્માને મળવું હોય ને, તો એકલા થવું પડે. એકાંતે બેસીને અલખને આરાધે, પ્રભુજી પધારે એને ઘેર. ટોળા ભેગા થાય ને એનું ભેગું થાય બધું, ત્યાં તો વાતું થાય. આપણે કરીએ છીએ એમ વાતું થાય. પણ જો ભગવાનને પ્રાપ્ત કરવા હોય ને, તો એકાંતે બેસવું પડે. એકમાં જેનો અંત, તેનું નામ છે એકાંત. કે મારો ઈષ્ટ બાલકૃષ્ણ, એના સિવાય મારા જીવનમાં બીજું કોઈ નથી ને, સમજો આને એકાંત કહેવાય. કોઈ એક ઈષ્ટદેવના શરણમાં થઈ જાઓ.